નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ગાંધીધામના બીએસએફ ક્લાર્ક દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ। ફેસબુક પર વિડીયો ક્લિપ પોસ્ટ કરીને કરાયો દાવો। જવાને કરેલા ઘટસ્ફોટથી સમિતિ રચીને કરાશે તપાસ। આર્ચિયન કંપનીએ ગેરકાયદે પાઇપલાઇન નાખતા વિરોધ। નરા સહિત આસપાસના ગામોના લોકોએ કર્યું રસ્તા રોકો આંદોલન। વિરોધ પ્રદર્શનમાં પથ્થરમારો થતા પોલીસની જીપને નુકસાની। નલિયામાં સામૂહિક દુષ્કર્મમાં થયા નવા ઘટસ્ફોટ। 65 જેટલા વગદાર આરોપીઓએ 40 યુવતીઓને ફસાવી। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ બની વેગવાન। ને સ્ટીલ ઓથોરિટીના ડાયરેક્ટરે માતાના મઢમાં ઝુકાવ્યું શીશ। માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા જયંતિભાઈ ભાનુશાલીનું સન્માન। કચ્છના સ્ટીલ ઉદ્યોગને વિકસાવવાની વ્યક્ત કરાઈ પ્રતિબદ્ધતા। સૈન્ય જવાનો પોતાના પર થતા દુર્વ્યવહારો અંગે સોશિયલ મીડિયાનો સહારો લઈને મુશ્કેલીઓ વ્યક્ત કરી રહ્યા છે। કાશ્મીરમાં ફરજ બજાવતા સૈનિક તેજ બહાદુર અને ત્યારબાદ સીઆરએફના જવાનોએ સોશિયલ મીડિયા મારફતે પોતાની ફરિયાદો રજૂ કરતા દેશભરમાં ખળભળાટ મચી ગઈ છે। તેવામાં હવે ગાંધીધામ બીએસએફમાં ફરજ બજાવતા યુવાનનું નામ પણ જોડાઈ ગયું છે। ગાંધીધામમાં તૈનાત બીએસએફની 150 બટાલિયનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જવાન નવરત્ન ચૌધરીએ બીએસએફમાં ચાલતી સરમુખશાહી અને ભ્રષ્ટાચાર સંદર્ભે એક વિડીયો પ્રજાસત્તાક દિને પોસ્ટ કર્યો છે। જવાનની કથિત વિડીયો ક્લિપમાં થયેલા આક્ષેપોની હવે બીએસએફના જ વરિષ્ઠ અધિકારીઓની બનાવવામાં આવેલી કમિટી દ્વારા તપાસ કરાશે। ફેસબુક પર વિડીયો પોસ્ટ કરીને ફરિયાદ રજૂ કરનાર નવરત્ન ચૌધરીએ એવા આક્ષેપો કર્યા હતા કે બીએસએફના અધિકારીઓ દ્વારા શરાબનું વેચાણ બહાર કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। બીએસએફમાં જવાનોને મળતા શરાબમાં અનેક જવાનો શરાબ પીતા નથી, ત્યારે તેમનો જથ્થો અધિકારીઓ દ્વારા બારોબાર વેચીને ભ્રષ્ટાચાર કરાતો હોવાના આક્ષેપો નવરત્ન ચૌધરીએ કર્યા હતા। ત્યારે જોઈએ નવરત્ન ચૌધરીએ વિડીયો વાયરલ કરીને શું આક્ષેપો કર્યા હતા તેની ક્લિપ। जितनी बार मैंने भ्रष्टाचार के विरुद्ध शिकायत की, हर बार एक नई जगह ट्रांसफर, लेकिन मेरा मनोबल नहीं तोड़ पाए ये लोग। लेकिन अब तो इन्होंने सारी हदें पार कर दी है तानाशाही की। मैं कह सकता हूं कि बीएसएफ में आप खुलेआम भ्रष्टाचार कर सकते हो, कोई प्रॉब्लम नहीं होगी, लेकिन अगर आपने उसकी शिकायत कर दी तो आपने बहुत बड़ा अपराध कर दिया। ये भ्रष्टाचारी जवानों के मैस के पैसे तक को नहीं छोड़ते। जवान मैस तो बीएसएफ का एटीएम है। हर इंस्पेक्शन, हर ऑडिट, किसी भी प्रकार का कोई दौरा, कोई चीज खरीदनी हो, बीएसएफ का जवान मैस है ना, खूब पैसे हैं उसमें, निकाल लेते हैं जब दिल करता है। ये बात मैं नहीं कह रहा हूं, बीएसएफ का हर एक कार्मिक जानता है ये बात कि बीएसएफ के जवान में इसको इन्होंने एटीएम बना रखा है। होता यही है, जो शिकायत करता है वो टारगेट बन जाता है और ये भ्रष्टाचारी साफ साफ निकल जाते हैं, क्योंकि हर जगह लीपापोती होती है, एक तरफा जांच होती है। 150 बटालियन में तो खुलेआम भ्रष्टाचार चल रहा है। जवानों के जमा पैसे से खरीदी जा रही शराब खुलेआम बाहर बिक रही है। मैं उसकी लिखित शिकायत दर्ज करवा चुका हूं, 4 महीने हो गए हैं, लेकिन उस पर अभी तक कोई कार्रवाई नहीं हुई है। इसलिए मुझे देश के सामने इस प्रकार आके दिखाना पड़ रहा है। एक छोटा सा वीडियो अपलोड कर रहा हूं मैं, जिसमें खुलेआम 150 बटालियन कैंपस से बाहरी व्यक्ति शराब लेके जा रहा है। इसकी शिकायत दर्ज करवा चुका हूं, बीएसएफ ने कोई कार्रवाई नहीं की है। उसके बाद देखता हूं कि बीएसएफ इसके बाद क्या कार्रवाई करती है। मैं और सबूत दूंगा। मैं माननीय प्रधानमंत्री महोदय से पूछता हूं, मैं पूछता हूं भ्रष्टाचार के विरुद्ध कार्यरत विभागों से, मैं पूछता हूं अपने माननीय महानिदेशक महोदय से कि आप कहते हो हम गुप्त शिकायतों पर भी कार्रवाई करते हैं। मैं सीना ठोक के खुलेआम शिकायत दर्ज करवा रहा हूं कि खुलेआम भ्रष्टाचार हो रहा है 150 बटालियन में। एक जो वीडियो चढ़ा रहा हूं उसमें क्लियर दिख रहा है भ्रष्टाचार की दारू बिक रही है बाहर। कीजिए कार्रवाई, बताइए देशवासियों को कि आप क्या कार्रवाई करते हो। बाकी मुझे तो अपने देश को बताना ही है कि यहां क्या हो रहा है। આ સમગ્ર મામલો ફેસબુકની વોલ પરથી પ્રકાશમાં આવ્યા બાદ બીએસએફના સ્થાનીય ડીઆઈજી આઈ.કે. મહેતાએ જણાવ્યું હતું કે ફેસબુક પર વિડીયો અપલોડ કરનાર જવાન રજા પર છે અને પોતાના ઘેરથી આ વિડીયો તેને અપલોડ કર્યો છે, ત્યારે તેને કરેલા દાવાઓ અંગે તપાસ કરવામાં આવશે।
જો કે બિન સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવરત્ન ચૌધરી રજા પર નહીં પરંતુ સ્થાનિકે જ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ બીએસએફના અધિકારીઓ દ્વારા તેને નજરકેદ કરીને બહાર કાઢવામાં આવતો નથી. તો ઉચ્ચ સ્તરેથી ગુજરાત બીએસએફ દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ કરીને રિપોર્ટ સુપરત કરવાના આદેશો કરી દેવાયા છે. બન્ની વિસ્તારમાં હાજીપીર તથા લુણા ભીટારા ગામ નજીક આવેલા રણમાં મીઠા તથા મીઠા આધારિત કેમિકલનું ઉત્પાદન કરતી આર્ચિયન કંપની દ્વારા નાખવામાં આવેલા ગેરકાયદેસર પાઇપલાઇન મુદ્દે આજે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિકોને રોજગારી, ટેન્કર માલિકોને પાણી સપ્લાયનું કામ આપવા સહિતના મુદ્દે કંપની દ્વારા કોઈ હકારાત્મક અભિગમ ન દાખવાતા સ્થાનિક ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ વ્યક્ત કરાયો હતો. રાષ્ટ્રના વિકાસ માટે તેમજ સ્થાનિકોને રોજીરોટી મળી રહે તે હેતુ સિદ્ધ કરવા માટે આર્ચિયનને લાખો એકર જમીન નજીવા દરે આપવામાં આવી છે. તેમ છતાં કંપની દ્વારા સ્થાનિક નાગરિકોને 85% રોજગારી આપવા સહિતના મુદ્દે આંખ આડા કાન કરી દેવાયા છે. આ મુદ્દે જિલ્લા સમર્તાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કંપનીના જવાબદારો દ્વારા કોઈ હકારાત્મક અભિગમ દાખવવામાં ન આવતા સ્થાનિક ગ્રામવાસીઓએ હાજીપીર પાસે રસ્તા રોકો આંદોલન કરીને હલ્લાબોલ કર્યો હતો. લુણા ગામના અમીનભાઈ જીએઝાએ વિગતો આપતા જણાવ્યું હતું કે આર્ચિયન કંપની દ્વારા નરા ગામની સીમમાંથી કંપની સુધી ખેતીનું તથા પીવાનું પાણી પહોંચાડવા માટે ગેરકાયદેસર પાઇપલાઇન નાખવામાં આવી છે અને આ પાઇપલાઇન ભાજપના અગ્રણીની સાંઠગાંઠથી નાખવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગ તેમજ નરા પંચાયતની આ બાબતે કોઈ જ મંજૂરી લેવામાં આવી નથી. 27 કિલોમીટરની ગેરકાયદેસર પાઇપલાઇન નાખવાની સાથે 40 જેટલા બોર પણ ગેરકાયદેસર રીતે બનાવાયા છે. અત્યારે આ લોકો ગેરકાયદેસર બધું કામ કરે છે. પાઇપલાઇન મેન ગેરકાયદેસર નાખી દીધી છે ને અહીંયા પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે. અત્યારે અમારા આગેવાન આવી ગયા છે, એ પણ આશ્વાસન આપે છે શું નિર્ણય આવે છે. મેન વસ્તુ અર્ચન કંપની કરોડ રૂપિયાના ટેન્કર લેવડાવી અને એની રિક્વાયર નથી, રોજીરોટી બંધ કરી નાખી. મજૂર સ્થાનિકના જે કામ કરે છે એને પણ પૈસા આપતા જ નથી. 4 મહિનાથી ડાયરેક્ટ એક લોકો કોન્ટ્રાક્ટમાં આપી દે છે, કોઈ પણ અહીંયા રાખતા નથી. સરકાર નીતિ નિયમ પણ 85% એ લોકો આપવું જોઈએ રોજીરોટી. તેના બદલે કોઈ 4 માણસ નથી રાખ્યા ગ્રામ પંચાયતના લુણાના. અત્યારે આ પબ્લિક કે આ બધું જે અહીંયા થાય છે પાણીનું જે ખેડૂતોનું માલધારી લઈ જાય છે, આપણને કંઈ વળતર નથી મળતું. આ ગેરકાયદેસર પાઇપલાઇન માટે ઘણા બધા માણસો ભેગા થઈ ગયા છે. અત્યારે અમારી લડત ચાલુ છે. આ વિરુદ્ધ તો થશે જ. આ 1.5 વર્ષથી લડત ચાલુ. અત્યારે મીરાસાભાઈ અમારા આવ્યા છે અહીંયા જિલ્લા પંચાયતના સદસ્ય, એ લોકો આશ્વાસન આપે છે કે તમારી આગળ રજૂઆત કરશું. એવી રીતે આ પબ્લિકને સમજાવે છે. જે આગળ રિઝલ્ટ આવે છે લડત તો ચાલુ જ રહેશે. 10 થી 12 કરોડના ખર્ચે ટેન્કર લેવડાવી અમને કાયમી ધંધો મળશે એવી રીતે, અને જતા વર્ષે જે પાઇપલાઇન ગેરકાયદેસર નાખી અને ટેન્કરો બંધ કરી દીધા, જે મહિનામાં 4-5 દિવસ ચાલે ને 2 ફેરા આપવા કરી અમે કામ આપી છે એવું કરે ને કામ પૂરું નથી મળતું. સાહેબને રૂબરૂ અનિલ સાહેબને મુલાકાત કરી દઈને એમ કીધું અમે કામ આપી છે. અમે એમ કીધું તમે પાઇપલાઇનને 24 કલાક પાણી આપો છો અને અમને નથી આપતા, તો એ એમ કીધું કે અમે પાઇપલાઇન નથી આપતા. મેં કીધું તમારું રેકોર્ડિંગ અમારા કને છે અને મોબાઈલમાં તમારું રેકોર્ડિંગ કરેલું, જો તમે આ કરશો તમે તમને રેકોર્ડિંગ તમારું સંભળાવશે. તો એ કહે તો હું પણ સંભળાવી કે તમને મળી રહેશે ને, કે અમને રોજગારી ના મળે એના કારણે 10 ગામના આજુબાજુના લુણા ગામ જૂથ ગ્રામ પંચાયત અને ભેટારા જૂથ ગ્રામ પંચાયત અને ત્યાં લુણા આપણે બધી નારા ગ્રામ પંચાયતના ખેડૂતો અને બધા ખેડૂતો અત્યારે ભેરા થયા. જો અમને આમાં નિર્ણય ઉકેલ નહીં આવે तो हमें आंदोलन मुक्ति नहीं वो सब तो अभी वो तो कोटेशन उसका रिक्वायरमेंट तो दिया है. ये हम तो अपना कॉर्पोरेट ऑफिस को हेड ऑफिस को भेज देंगे, फिर उससे फीडबैक लेके हम कितना जल्दी उसको सॉल्व कर सकते हैं वो तो अभी करेंगे. सी वी आर अपना कंपनी तो वी आर ऑलवेज विद द पीपल. ठीक है, वो अभी क्या हम तो अभी इधर थोड़ी ये इसको तो अपना कॉर्पोरेट ऑफिस से थोड़ा डिस्कस करके कितना जल्दी उसको सोल्यूशन दे सकते, क्या अच्छी तरफ से वो कर सकते वो तो हम कर देंगे. वही मैंने बोल रहा था, इसको अपना कॉर्पोरेट ऑफिस से बात करके क्या सोल्यूशन दे सकते वो हम इमीडिएटली दे देंगे. વધુમાં સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 200 જેટલા ટેન્કર માલિકોને કંપનીએ લેણામાં ઉતાર્યા છે. તેમ છતાં પાણી સપ્લાય માટે કામ અપાતું નથી. સ્થાનિકોને 85%ના ધોરણે રોજગારી ન મળતા લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. લુણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સજ્જણભાઈ સૈયદ જત, ભીટારા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સુમરા જાન મામદ જત તથા પશ્ચિમ કચ્છ ટેન્કર એસોસિએશનના પ્રમુખ કુંવરજી હરજી પટેલની આગેવાની હેઠળ
યોજાયેલ રસ્તા રોકો આંદોલનમાં નરા, ભીટારા નાના મોટા અને લુણા નાના મોટા તેમજ લુડબાઈ સહિત આસપાસના ગામોમાંથી 1000 જેટલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. સવારે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયેલ ચક્કાજામમાં સૂરજ તપતાની સાથે લોકોનો ગુસ્સો પણ 7મા આસમાને પહોંચ્યો હતો. કંપની દ્વારા 2 ગાડી કાઢવાની પેરવી કરવામાં આવતા પથ્થરમારો કરાયો હતો. પરિણામે તણાવભરી સ્થિતિ પણ સર્જાઈ હતી. આ પથ્થરમારામાં પોલીસની ગાડીઓને પણ નુકસાની થઈ હતી. જોકે નખત્રાણા નાયબ પોલીસ અધિક્ષક હિમકર સિંઘ, CPI દેસાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ઉપસ્થિત હોતા સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. રોજગાર બાબતે જ વિરોધ છે ખાસ તો અમારે, બરાબર. જે આ ગામના ભાઈઓ ઊભા છે એમને રોજગારી બિલકુલ નહીવત મળતી. કોઈ પણ જાતની 2 વર્ષથી કોઈ રોજગારી નથી મળતી, બરાબર. જે કામ કર્યો છે એ લોકોને પૈસા નથી મળ્યા હજી, બરાબર. નથી કોઈ જે શિક્ષિત લોકો છે આ છોકરાઓ એમને કોઈને નથી કોઈ એપ્લોન્ટ મળ્યું એમને, બરાબર. બાકી જે વાહન વ્યવહાર અંદર આવવા જવાનું છે એ પણ નથી મળતું. એ લોકોએ પોતાના 2 વ્હીલર કે પેટ્રોલ બારીને જાય છે, બરાબર. ને પગાર પણ પ્રમાણમાં ઓછું છે. આગામી દિવસોમાં જો આ કોઈ પણ કંપની નિર્ણય નહીં લે તો આ રોજગારો બેરોજગાર જે લોકો થઈ ગયા છે એ કંપની પ્રત્યે વિરુદ્ધ દર્શાવશે. એ આંદોલન માટે બેઠા હતા. પોલીસને અમે સમજાવટ કરવા ગયા હતા તો પોલીસ ઉપર ને મારા ઉપર એને પથ્થરમારો કરી નાખ્યો. સમજાવટ માટે મને એને લેટર પેડ આપ્યો અને કંપનીવાળાને આપી દીધો. અમારી સમજાવટ થઈ ગઈ. અમુક તત્વો એવા આવે કે પથ્થરમારો કરો એના ઉપર. રસ્તા રોકો આંદોલન કરવાની એ લોકોએ પ્રયત્ન કરેલો અને એ દરમિયાન એ લોકોએ કોઈ પણ કાયદેસરની પરવાનગી કે વગેરે લીધું ન હોય અને આગેવાનોએ અમુક પોલીસે જ્યારે એમને રસ્તા રોકવા માટે અને ગાડીઓને પસાર થવા માટે ન થવા દેવા માટે એ લોકોને કહેલું કે ભાઈ તમે રસ્તા ન રોકો અને ગાડીઓને પસાર થવા દો. તમારે જે પણ કામ, તમારી જે પણ માગ છે, જે પણ તમારો વિરોધ છે એ તમે કાયદાની મર્યાદામાં રહીને કરો. પરંતુ અમુક લોકોની ઉશ્કેરણીના કારણે ઉશ્કેરાટમાં એ લોકોએ પથ્થરમારો પોલીસની ગાડીઓ તથા પબ્લિકની ગાડીઓને પથ્થરમારો કરેલો અને એ પથ્થરમારાને અનુસંધાને પોલીસે એ લોકોને વિખેરે જવા સૂચન કરેલ અને ત્યારબાદ જરૂરી બળ પ્રયોગ કરી અને પોલીસે કાયદો વ્યવસ્થા ને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરેલ અને એ દરમિયાન એ લોકો જે આ ઉશ્કેરણી કરેલ અને જે લોકોએ આ કાયદો વ્યવસ્થા હાથમાં લીધેલ એ લોકો નાસી ગયેલ હતા. પોલીસ હવે આગળની કાર્યવાહી, કાયદેસરની કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરેલ છે. ભુજ તાલુકાના કેરા ગામે 40 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈને આ ફાની દુનિયાને અલવિદા કરી દેતા પરિવારજનો પર આબ ફાટી પડ્યું હતું. પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ કેરા ગામે રહેતા આનંદગીરી રમેશગીરી ગુસાઈએ પંખાના હુંકમાં ચાદર બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હદભાગી આધેડ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં તેની માનસિક સ્થિતિ ક્યારેક સારી ન રહેવાને કારણે અને બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હતું. હદભાગીના આપઘાત બાદ તેની પત્ની અને 15-16 વર્ષની 2 પુત્રીઓએ પોતાના મોભીની છાત્રછાયા ગુમાવતા ગમગીની છવાઈ ગઈ હતી. અબડાસાના નલિયામાં પ્રકાશમાં આવેલી સામૂહિક બળાત્કારની ઘટનામાં મોટું કારસ્તાન હોવાનું ખુલ્યું છે, જેમાં 40 છોકરીઓને ફસાવતા 65 જેટલા શખ્સો સંડોવાયેલા હોવાનું સપાટી પર આવી રહ્યું છે. નલિયા ખાતે ગેસ એજન્સીમાં કામ કરતી યુવતી ઉપર સામૂહિક બળાત્કાર ગુજાર્યાની ઘટના સપાટી પર આવતા પોલીસે ફરિયાદ નોંધી હતી અને આરોપીઓ સામે ગુનો નોંધીને ભોગ બનનાર યુવતીની મેડિકલ તપાસ કરાવીને આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ સામૂહિક દુષ્કર્મના કારસ્તાનમાં 40 જેટલી છોકરીઓને ફસાવીને 65 જેટલા આરોપીઓ સંડોવાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે તે વખતે અપરિણીત અને હાલ લગ્ન કરી લેનાર ભોગ બનેલી યુવતી દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં જેમના નામ અપાયા છે તે આરોપીઓના ગ્રુપમાં અંદાજિત 65 જેટલા શખ્સો સંડોવાયેલા છે, જેમાં શ્રીમંતો અને રાજકારણી વ્યક્તિઓ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ શખ્સોએ 35 થી 40 જેટલી છોકરીઓને તેઓની જાળમાં ફસાવી હોવાનો ઘટસ્ફોટ પણ ફરિયાદમાં કરાયો છે. બીજી તરફ એવી પણ ચર્ચાઓ વહેતી થઈ ગઈ છે કે નલિયા ખાતે રહેતી એક યુવતી સમગ્ર નેટવર્ક ચલાવતી હતી. તેમજ ફરિયાદમાં જેમનું નામ છે તેવો અતુલ ઠક્કર ભુજ લોહાણા ભવન ખાતે અગાઉ કેન્ટીનનો ઠેકો ધરાવતો હતો. તેના રસોડામાં કામ કરતી અને ભાભી તરીકે ઓળખાતી એક મહિલાની તપાસ થાય તો સમગ્ર રેકોર્ડનો પર્દાફાશ થઈ શકે તેમ છે. જો કે આ સંદર્ભે નલિયાના PSI DM ઝાલાનો સંપર્ક સાધતા હજુ સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરાઈ નથી.
કચ્છમાં નીચે ઉતરેલો તાપમાનનો પારો ફરી પાછો ઉચકાતા ઠંડીથી આંશિક રાહત મળી છે. તાપમાનના પારામાં નાટકીય ઉતાર ચઢાવનો દોર ફરી શરૂ થઈ ગયો છે. પ્રજાસત્તાક દિન બાદ અડધું થઈ ગયેલું તાપમાન ફરી થોડું ઉચકાયું છે. છતાંય સામાન્ય ઠંડીની અસર સરહદી કચ્છ જિલ્લામાં વર્તાઈ રહી છે. કચ્છમાં ઠંડીના ઉતાર ચઢાવ વચ્ચે આજે શીત મથક નલિયાનું તાપમાન 1.5 ડિગ્રી જેટલું વધીને 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, તો જિલ્લામાં બીજા ક્રમે માંડવીનું તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદ અનુક્રમે કંડલા એરપોર્ટમાં લઘુત્તમ તાપમાન 11.8 ડિગ્રી, ભુજમાં 12.2 ડિગ્રી અને કંડલામાં લઘુત્તમ તાપમાન 14.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં એક તરફ હિમસ્ખલન થઈ રહ્યું છે, તેની વચ્ચે કચ્છમાં પણ તાપમાનના પારામાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. પેન્શનરોના પ્રશ્નોના ઉકેલ માટે અગાઉ કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાને રજૂઆત કરાઈ હતી, જેની ફલશ્રુષ્ટિ સ્વરૂપે ભુજના સહયોગ હોલ ખાતે એસટી પેન્શનર સમિતિ દ્વારા 2 દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી પ્રારંભ થવાની સાથે જ 500 જેટલા નિવૃત્ત કર્મચારીઓએ લાભ લીધો હતો. નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓને પેન્શન અને પીએફ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા પડતા હોય છે, સાથે જ બેંકો સાથે સંકલન કરીને માહિતીઓ આપવાની થાય છે. તેવામાં છેલ્લા લાંબા સમયથી કચ્છમાં વિવિધ નિગમોના પેન્શનરો હાલાકી વેઠતા હતા, જે સંદર્ભે કચ્છના સાંસદ વિનોદ ચાવડાને રજૂઆત કરતા તેની હકારાત્મક પ્રતિક્રિયા મળી હતી અને આજે એસટી નિગમની પેન્શનર સમિતિ દ્વારા કેમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પમાં રાષ્ટ્રીય આરપીએફ નિગમના પ્રોવિડન્ટ ફંડ શાખાના ચેરમેન રાકેશ જાનીની ઉપસ્થિતિમાં અને તેમની સૂચનાને પગલે રાજકોટ પેન્શન ઓફિસર દ્વારા પેન્શનરોના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા હતા, જેમાં નિવૃત્ત કર્મચારીઓના ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા. ફિંગરપ્રિન્ટ અને આઈ સિમ્બોલ મેળવીને ઓનલાઈન પ્રક્રિયા સંપન્ન કરાઈ હતી. ઉપરાંત તેમની હયાતીના દાખલા પણ અપાયા હતા. વિવિધ સંવર્ગના પેન્શનરોને 500 થી 3000 સુધીનું પેન્શન મળે છે, ત્યારે તેમાં વધારો કરવાની રજૂઆત પણ કરાઈ હતી, જેમાં આગામી 6 મહિનામાં પેન્શન વધારીને 3000 થી 9000 સુધીની કરવાની બાહેધરી અપાઈ હતી. આ પ્રમાણપત્ર એટલા માટે કર્યું છે કે દર વર્ષે અમને હયાતીનો ફોર્મ ભરવા બેંકમાં જવું પડે છે. આ બેંકમાં ન જવું પડે અને ડિજિટલ થઈ જાય એટલે અહીંથી અમારા આંખના નિશાન, અંગૂઠો અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, આપણે આધાર કાર્ડ, પછી પેન્શનની પીપીઓની બુક, પછી પેન્શનની બુક, એ બધું રજૂ કરી, મોબાઈલ નંબર રજૂ કરી અને અમારે આ ડિજિટલ પ્રમાણપત્ર મેળવવાનું થાય છે. એ આજે અમે 28 અને 29 2 દિવસ સુધી ગોઠવ્યું છે અને એમાં અત્યારે આજે પહેલા જ દિવસે સમજી લો કે એટલો ધસારો છે કે અમે પહોંચી વળી શક્યા નથી અને આયોજન કરવા માટે અમે ખુરશીઓ રાખીને બેસાડીએ છીએ અને નંબર પ્રમાણે બધાનું લઈએ છીએ. આ રીતે અમે આયોજન કર્યું છે. ભુજના એરપોર્ટ 4 રસ્તા પર આવેલા જેલ ક્વાર્ટર પાસેના પુલિયા નજીક નર્મદાની લાઇન તૂટી જવાને કારણે પીવાનું પાણી વરસાદી નાણાંમાં વહી જાય છે. છેલ્લા 2 માસથી તૂટેલી લાઇન સાંધવાની ફુરસદ ભુજ સુધરાઈને નથી અને પીવાનું મીઠું પાણી ગટરમાં ભળીને વરસાદી નાણાંઓમાંથી વહી જાય છે. ભુજમાં અવારનવાર પીવાના પાણીની સમસ્યા સર્જાય છે, ત્યારે નર્મદાની લાઇન તૂટીને મોટી માત્રામાં પાણી વેડફાયા છતાં સુધરાઈના તંત્રની ઊંઘ ઉડી નથી. એરપોર્ટ 4 રસ્તા પાસે જેલ ક્વાર્ટરની નજીક તેમજ સુરલભીટ જતા માર્ગ પર પાણીની લાઇન તૂટી ગઈ છે. આ લાઇનમાંથી વેડફાતું પાણી જેલ ક્વાર્ટર પાસેના પુલિયા નીચેથી જતા વરસાદી નાણાંમાંથી વહી રહ્યું છે, જે ગાંધીનગરી, આશાપુરા નગર સહિતના વિસ્તારોમાંથી વહી રહ્યું છે. વરસાદી નાણાંઓમાં ગટરનું પાણી વહે છે, ત્યારે નર્મદાનું મીઠું પીવાનું પાણી પણ ગટરમાં ભળીને વેડફાય છે. અહીંના સ્થાનિકોએ અવારનવાર વાલમેનોને જાણ કરી છે, પણ હજુ સુધી લાઇન સાંધવા માટેની તસ્દી લેવાઈ નથી. પાણીની લાઈન સાહેબ નર્મદાની છે, સામે પીવાનું પાણી છે, એ લાઈન તૂટી ગઈ છે ને એમાંથી પાણી સાહેબ 2 મહિનાથી આ નાલામાં આવે છે ને એમાં અમારા પીવાની પાણીની લાઈન પણ છે ને એ નાલામાં ગટર મિક્સ થઈને એના લીધે સમજી લો મચ્છર ને આરોગ્ય સમજી બીમારી બધું રીતે થાય છે ને જેમાં મારો છોકરો બીમાર પડે છે, ક્યારેક મલેરિયા, ક્યારેક કાલરા ને ક્યારેક પેટની તકલીફ, આવી બધું બીમારી અમારા છોકરાઓને થાય છે. ને સાહેબ મોદી સામેથી કહે છે કે આપણે સ્વચ્છ ભારત રહીએ, સ્વચ્છ રાખીએ, તો અમે તો અમારા ઘર આંગણા બધું સ્વચ્છ રાખીએ છીએ, લેકિન સાહેબ નાલાના જે પાણીથી ગંદકીને જે વિકાર થાય રહ્યો એનાથી અમે બહુ તકલીફમાં છીએ અને અમને બહુ તકલીફ છે. તો અમે સરકારથી કે નગરપાલિકાથી કે ગમે તે અમેથી એ જ કહીએ છીએ કે અમારો આ જે છે એ નુકસાન એને પૂરો કરો ને અમે જરાક सारी व्यवस्था आपो. तो यही मेहरबानी करके हमारा जो कि ये रास्ता पानी बंद हो जाए ना, तो आने जाने के लिए बाल बच्चा लोग है
आने जाने बीमार बहुत पड़ जाता है, क्यों पानी सूखता नहीं है। ने पहला सोकल नालो पियो ने हाणे सॼो पाणी त भरियो पियो आहे। असांजा छोरा स्कूल हलाए में धरा लॻे थो के रोड़ी बोड़ी वञे ॿोॾे रहे त मथाड़े मथाड़े पाणी पियो आहे नाला मां। હવે કેવી હિસાબે અમારે છોકરા આવ જાવ કરે। અમે કેટલી વાર રજૂઆત કરી આવીને જોઈ જાય રહ્યા પણ કોઈ એનો નિકાલ કર્યો નહીં પાણી। और दिक्कत यही है कि जैसे बाजू में बैठे रहते हैं तो बास आती रहती है, खाना वाना खाने में दिक्कत है, फिर पानी की लाइन भी जाती है इसमें, थोड़ा यही सब दिक्कत है। और क्या गटर भी बहता है इसमें। ભુજના હોસ્પિટલ રોડ પર આવેલ આંબેડકર ભવન ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની મહત્વની બેઠક મળવાની છે। આગામી 30મીએ સોમવારના બપોરે 2:30 કલાકે બેઠકનું આયોજન કરાયું હોવાનું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું। આ બેઠકમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, નિવૃત્ત આઈપીએસ અધિકારી અને કોંગ્રેસમાં જોડાનાર કુલદીપ શર્મા, પ્રદ્યુમનસિંહ જાડેજા, રહીમભાઈ સોરા ખાસ ઉપસ્થિત રહેશે। બેઠકમાં પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાના કાર્યકરો સાથે પરામર્શ કરવામાં આવશે। કોંગી નેતાઓ દ્વારા બૂથ મેનેજમેન્ટનું વિશેષ માર્ગદર્શન આપીને કાર્યકરોને આગામી ચૂંટણી માટે અત્યારથી જ તૈયાર થઈ જવાની માહિતી અપાશે। આ ઉપરાંત ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા તથા પક્ષના માર્ગદર્શન મુજબ આગામી કાર્યક્રમો અંગેની ચર્ચા કરાશે। બેઠકમાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, સિનિયર આગેવાનો, તાલુકા તેમજ શહેરના પ્રમુખ, વિપક્ષી નેતા, કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, વિવિધ સેલના હોદ્દેદારો તેમજ કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો સહિતના કાર્યકરોને ઉપસ્થિત રહેવા તાકીદ કરાઈ છે। માતાના મઢ ખાતે અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીનું સન્માન કરવામાં આવ્યું હતું। હાલ જ કેન્દ્ર સરકારના સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર પદે તેમની નિયુક્તિ થતાં માતાના મઢ જાગીર શાખા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સન્માન સ્વીકાર્યા બાદ જયંતિભાઈ ભાનુશાલીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભૂકંપ પછી કચ્છમાં અનેક ઉદ્યોગો આવ્યા છે, પણ હવે સ્ટીલ ક્ષેત્રે પણ કચ્છમાં સુવર્ણ યુગનો પ્રારંભ થશે। કચ્છના ઉદ્યોગ ક્ષેત્રને પણ મંદીની મારનો પડકાર ઝીલવો પડ્યો છે, ત્યારે હવે સ્ટીલ ક્ષેત્રની દિશામાં ઉદ્યોગોને મંદીમાંથી બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવશે તેવું ભારપૂર્વક જયંતિભાઈ ભાનુશાલીએ જ ઉમેર્યું હતું। આ પ્રસંગે તેમણે માતાના મઢ ખાતે મા આશાપુરાના ચરણમાં શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા। આ તકે ધારાસભ્ય તારાચંદ છેડા અને ભાજપ અગ્રણી સુરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જયંતિભાઈ ભાનુશાલીને કેન્દ્રમાં ડાયરેક્ટર પદ મળતા કચ્છને રાજકીય ક્ષેત્રે ન્યાય મળ્યો છે અને તેમની આ વરણીને બિરદાવીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। ભાજપના મોભી અને કેન્દ્રીય સ્ટીલ ઓથોરિટીમાં ડાયરેક્ટર પદે નિયુક્ત થયેલા જયંતિભાઈ ભાનુશાલીના સન્માન વખતે ગોપાલજી જાડેજા, પરેશસિંહ જાડેજા, અનુભા જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, કાનજીભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ દામા, મહેશભાઈ ભાનુશાલી, પરેશભાઈ ભાનુશાલી, જયદીપસિંહ જાડેજા, લાલુભા સોઢા, રમેશભાઈ જોશી, સુરુભા, ચંદ્રદાન ગઢવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કચ્છના પ્રખ્યાત તીર્થધામ નારાયણ સરોવર ખાતે 2 મહિલાઓ બાખડી પડતા એક મહિલાએ બીજી મહિલાને ધોકાવતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। ધંધાકીય હરીફાઈને કારણે મહિલાઓ વચ્ચે મગજમારી થઈ હતી, જેમાં દેમાબેન દેવરાજ મહેશ્વરીએ ભાવનાબેન ભૂપેન્દ્રભાઈ જોશીને માર મારતા ઈજાગ્રસ્ત મહિલાને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। આ મામલે પોલીસ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। એટલે આખો બનાવ મેં એ માનસિક ત્રાસ દેતી, મહિનો ડેટ થયો, રોજ જોવાય માનસિક ત્રાસ દેતી ને એમાં હું સામે ગારી બોલાવીને સીધો મૂકે સામે માથાકોટ કરે ને ધક્કો મારે। મહેશ્વરી આય ને ડેમાં નાલો હોય એને જે ઘરવા પ્રસાદી જ વેચી હતી ને ફરી અમે મંદિર में झाड़ू काढ़ी थी 12 बाजार में। आज ही गारियों देने थे सवा जो रेंकड़ी हटी हुई गारियों देने थे से अच्छी करे ने आम इनके जात्री व्या थे तो जात्राड़ू ने मोत्या इनके ना कही कि भाई अड़ी ते नहीं गारियों बोलो ये खासो न लागे पांचो ने जात्राड़ू अच्छी पांचो मेमण थो आज पानी मथे तो हलो था तो एना ऐसे तो मन ने पाछो मूके ऐसे जीती बोली ने जरा मथाकोट कहें એટલે સીધો ધક્કો ખાણી ગળે ને મથે વાળો મારે, મથે में मारे ने हाथ में मारे ने पुठे में ना।
ભુજના જુબેલી સર્કલ પર ગાંધીધામ તરફ જતા માર્ગ પર બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. વર્ષ 2004 અને 5માં તત્કાલીન ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ બસ સ્ટેશન નિર્માણ થયું હતું, જે છેલ્લા કેટલાય સમયથી ખંડેર હાલતમાં હતું અને અહીં અનેક અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. ત્યારે નગરપાલિકા દ્વારા આ બસ સ્ટેશનને તમામ બાજુએથી દિવાલ ચણીને બંધ કરી દેવાયું છે. પરિણામે ધમધમતા વિસ્તારમાં બસ સ્ટેશન જેટલી જગ્યા વેડફાઈ છે. ત્યારે અહીંના આસપાસના જાગૃત નાગરિકો એવી માંગ કરી છે કે અહીં પે એન્ડ યુઝ શૌચાલય બનાવવામાં આવે, જેથી ખુલ્લેઆમ જુબેલી ગ્રાઉન્ડના ગેટ પાસે શૌચક્રિયા કરતા લોકો તેનો ઉપયોગ કરી શકે. હાલ જુબેલી ગ્રાઉન્ડ તેમજ સર્કલની આસપાસ દિવાલો પાસે લોકો જાહેરમાં શૌચક્રિયા કરી રહ્યા છે. ત્યારે બસ સ્ટેશનની વેડફાટમાં ગયેલી જમીનનો સદુપયોગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. એટલે 2004માં ધારાસભ્ય શ્રી શિવજીભાઈ આહીરે એ આપણે એમણે જે એમની ગ્રાન્ટમાંથી જે મોતેલડી બનાવેલી એ સગવડ પૂરતી બનાવેલી બસ સ્ટોપ બનાવેલો એ સગવડ પૂરતો બનાવેલો, પરંતુ એનો ગેરઉપયોગ થાય છે અને બિનજરૂરી અને બસ કોઈ અહીંયા ઉગતી ન હોય અને જ્યાં ત્યાં માણસો અંદર ઘૂસીને પેશાબને અંદર ગેરપ્રવૃત્તિ પણ થતી હતી, જેને હાલે મ્યુનિસિપાલિટી નગરપાલિકાએ એને પેક કરી નાખ્યું છે. પણ એની જગ્યાએ જો ખરેખર એમાં મોતેલડી પેવાળી બનાવી દે તો એ બધાને ઉપયોગી થાય. આજે ડાયાબિટીસવાળા મોટા અવસ્થાના હોય એ ક્યાં જાય? આજુબાજુ કોઈ હોય નહીં, માધાપર રોડ ઉપર કોઈ પણ મોતેલડી છે નહીં, એટલે એ ખરેખર એનો ઉપયોગ મોતેલડી તરીકે જો એને પેવાળી બનાવી દે તો એમાં વાંધો ના આવે. અને મારું સૂચન છે કે ખરેખર એવું થવું જોઈએ કંઈક. તો મારો કહેવાનો મતલબ એ છે કે પહેલાં જે અહીંયા બસ સ્ટેન્ડ હતું જ્યુબિલી આગળ, એ બસ સ્ટેન્ડ હમણાં બંધ કરી નાખ્યું છે અને પહેલાં ત્યાં માણસો પેશાબ કરતા, શૌચાલય કરતા, તો હવે એ લોકો બંધ કરી નાખ્યું છે. એના કરતાં કોઈ સારા ઠેકાણે કરી આપે પેન જ્યુસ તો સારું થાય ને પબ્લિકને પણ સગવડ સારી સચવાય. અત્યારે તો પરિસ્થિતિ સર્જાણી કે દરેક આદમી કે માણસ જે હોય તે એ જાહેરમાં પેશાબ કરે છે અને ભીતો ઉપર પણ પેશાબ કરે છે. એના કરતાં અને એસપી કચેરીની પણ સામે પણ ત્યાં માણસો જાહેરમાં શૌચાલય કરે છે. તો હવે એના માટે કાંઈ પણ જો નગરપાલિકા કરે તો સારું છે. એમ પણ લેડીઝો જાય છે, સાચી વાત છે. કોઈ આજ માણસોને શરમ જેવી તો ચીજ રહી નથી કે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય તો જાહેરમાં જો એ પેશાબ કરતા હોય તો નગરપાલિકાને ખરેખર સમજવું જોઈએ કે ત્યાં કણે પેન જ્યુસ બનાવે તો સારું છે. ભુજ નગરપાલિકાના રોજમદાર કામદારોની હવે સીધી ભરતી કરવામાં આવશે. સુધરાઈના હંગામી કર્મચારીઓએ કાયમી કરવા માટેની ચલાવેલી લડતમાં રાજકીય રીતે પણ ઉચ્ચ સ્તરે રજૂઆતો થયા બાદ આ મહત્વનો નિર્ણય લેવાયો છે. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર G.K. ચંડપા, નગરપતિ અશોક હાથી તેમજ કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા મહેકમની ઘટ મુદ્દે નિયામકને દરખાસ્ત કરાઈ હતી. સાથે જ ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય દ્વારા પણ રજૂઆતો કરાતા ગાંધીનગર ખાતેથી મંજૂરી મળવાના ચક્રો ગતિમાન થયા છે. ત્યારે ટૂંક સમયમાં જ નિયામક કક્ષાએથી જાહેરાત આપીને 134 કર્મચારીઓની સીધી ભરતી કરવામાં આવશે. તો બીજી તરફ 21 જેટલા રોજમદાર અને ફિક્સ વેતનથી કામ કરતા કર્મચારીઓને કાયમી મહેકમમાં સમાવવામાં આવશે. ત્યારે સુધરાઈ દ્વારા કરાયેલી દરખાસ્ત અને ભુજના ધારાસભ્યએ પણ આ પ્રશ્ન અંગે અંગત રસ લઈને રજૂઆતો કરતા કર્મચારીઓના આચ્છેદીન આવવાના સંકેતો દેખાઈ રહ્યા છે. મુન્દ્રા ખાતે આવેલા ઔદ્યોગિક એકમોમાં મજૂરોની હાલત બંદીવાન જેવી છે તેવા આક્ષેપો સાથે જનતા દળ યુનાઇટેડ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. ઓછા મજૂરી દરથી મજૂરો ઉપલબ્ધ થતા હોવાથી કંપનીઓ માર્કેટિંગ પાછળ કરોડોનું આંધણ કરી રહી છે. તેવામાં જિંદાલ શો લિમિટેડ કંપનીમાં સારવારના અભાવે મજદૂરનું મોત થતાં જિલ્લાનું વહીવટી તંત્ર આ મામલે દરમિયાનગીરી કરીને મજદૂરને ન્યાય અપાવે તેવી માંગ ઉઠી છે. જિંદાલ કંપનીમાં મજૂરને હાર્ટ એટેક આવ્યો હોવા છતાં ઠેકેદાર દ્વારા તેને સારવાર પર લઈ જવાને બદલે એકલો જ ઘેર મોકલી દેવામાં આવ્યો હતો અને મજૂર હોસ્પિટલમાં દવા લેવા પહોંચે તે પહેલા જ માર્ગમાં તેનું મોત થયું હતું. ત્યારે મૃતકના પરિવારને વળતર ન ચૂકવવું પડે તે માટે ઠેકેદારે તેને ઓળખવાનો પણ ઇનકાર કર્યો હતો. ત્યારે જનતા દળ યુનાઇટેડે આ મામલે યોગ્ય તપાસ કરીને જિલ્લા કલેક્ટર દ્વારા મજૂરના પરિવારને વળતર મળે તેવી માંગ કરી છે. સાથે જ કંપનીઓમાં મજૂરો પર થતા અત્યાચાર સામે યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. આ શખ્સ જે મજૂર શખ્સ હતો એ કંપનીમાં સવારે કામ ઉપર ગયો
કામ કરતાં કરતાં એ વે બ્રિજ ઉપર કામ કરે છે. કામ કરતાં કરતાં એને 2 કલાક પછી એને ગભરામણ, પસીનો ને એવું બધું થવા માંડ્યું. એટલે એણે કંપનીના એના સુપરવાઇઝરને એને ફરિયાદ કરી હશે કે ભાઈ મને આ તકલીફ થાય છે, મને ગભરામણ થાય છે. એમ કરતાં કરતાં એ ઢળી પડ્યો. તો એને તરત જ પાણી પીવડાવી અને થોડોક સ્વસ્થ કરી અને એને કીધું કે ભાઈ તું ઘરે જા અથવા તું તારી રીતે દવા લઈ જા લે. એટલે આમાં કંપની અને કોન્ટ્રાક્ટર બેની એટલી બેદરકારી છે કે કંપનીની અંદર સારવાર માટે, તબીબી સારવાર માટેની સુવિધા છે, એમ્બ્યુલન્સ છે. તો શા માટે કંપનીએ કે કોન્ટ્રાક્ટરે એને એમ્બ્યુલન્સ ના આપી, શા માટે એને તબીબી સારવાર ના આપી અને એની મેળે પંચિંગ કરાવીને આ શખ્સને ઘરે જવા રજા આપી દીધી કે ઘરે જા તું આરામ કર. અને આ શખ્સ જ્યારે ત્યાંથી ભૂજપુરથી રિક્ષા કરી અને કંપનીમાંથી રિક્ષા કરીને ભૂજપુર પહોંચે છે. ભૂજપુર પહોંચી અને દવા લેવા માટે જાય છે અને ત્યાં જ એનું રસ્તામાં ઢળી પડે છે, એનું મૃત્યુ થાય છે. મુન્દ્રામાં દર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગણતંત્ર દિનને એકતા ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી. મુન્દ્રાના શાસ્ત્રી મેદાનમાં યોજાયેલ આ ટુર્નામેન્ટમાં તાલુકાની કુલ 24 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચમાં ગોયર સમાની જય મોગલ 11 સામે છસરાની એ સ્ટાર 11 5 વિકેટથી વિજયી થતા ચેમ્પિયન થઈ હતી. આ ફાઇનલ મેચના મેન ઓફ ધી સિરીઝ, મેન ઓફ ધી મેચ થયેલાને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે મુન્દ્રા સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ ભૂપેન્દ્ર મહેતા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા, મુન્દ્રા લોહાણા સમાજના પ્રમુખ કિશોરભાઈ ચોથાણી, કપિલ કેસરિયા સહિતના અગ્રણીઓએ વિજેતા થયેલી ટીમને રનર્સઅપ ટ્રોફી અને ચેમ્પિયન ટ્રોફી એનાયત કરી હતી. આ કાર્યક્રમમાં અમ્પાયર તરીકે નરેન્દ્ર ચૌહાણ અને નવાઝ થેબાએ સેવા આપી હતી. આ આયોજનને સફળ બનાવવા માટે સંજય ઠક્કર, કિશોર સિંહ તેમજ નવાઝ ઉર્ફે બાવાડાએ જહેમત ઉઠાવી હતી. સંજયભાઈ સત્તર કિશોર સ્વામી ખૂબ મને હાથ આપતો હતો ત્યારે આ મેચ ચાલુ થઈ. હું જોતો સંજયભાઈ તમે રમાઈ પે કે ભાઈ તમે ચાલુ કરો, હું બેઠો હતો પાછળ. એનો ખૂબ આભાર માનું છું કિશોરભાઈ સ્વામીનો. રાષ્ટ્રીય પર્વમાં એક 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના ખાસ આયોજન કરતા હોઈએ છીએ. એમાં પણ જે હમણાં જ વાત કરી 1982-83થી આ આયોજન ચાલુ રાખ્યું છે. તો આમ ખાસ કરીને અત્યારે રાત્રિ ટુર્નામેન્ટો વધારે રમાય છે. તે છતાં પણ જે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી અમે બચપનથી જે રમતા, એટલે એને પકડી રાખીને આયોજન કરતા હોઈએ છીએ. આજની ફાઇનલની વિજેતા છે છસરા ગામની એક એ સ્ટાર 11 વિજેતા થઈ છે. કચ્છી વિશા ઓસવાડ જૈન ગુર્જર જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા છેલ્લા 3 વર્ષથી આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે. 2 વર્ષની ભવ્ય સફળતા બાદ 3જા વર્ષે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા મંડળ દ્વારા 21 સ્ટોલ લગાડવામાં આવ્યા હતા. દરેક સ્ટોલ પર મહિલાઓ દ્વારા વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. દરેક સ્ટોલ પર 2 જેટલી વાનગીઓ બનાવવામાં આવતી હતી. હાલ જ્યારે યુવાધન ફાસ્ટ ફૂડને અગ્રતા આપી રહ્યું છે, ત્યારે સમાજના યુવાનોને ફાસ્ટ ફૂડની સારી ક્વોલિટી મળી શકે અને અન્ય મહિલાઓ પણ પોતાના ઘેર વિવિધ ફાસ્ટ ફૂડ અને સાત્વિક ફૂડ બનાવી શકે તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સાથે જ આનંદ મેળામાં રમતગમત અને વિવિધ ગેમ્સના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. કચ્છી વિશા ઓસવાડ જૈન ગુર્જર જ્ઞાતિ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંદમૂળ વગરની વિવિધ આઇટમો મહિલાઓ દ્વારા બનાવવામાં આવી હતી. જે ફાસ્ટ ફૂડ બજારમાં 40થી 50 રૂપિયે મળે છે, તે જ ફાસ્ટ ફૂડ આ આનંદ મેળામાં 10થી 20 રૂપિયાની કિંમતમાં આપવામાં આવી હતી. આ અમારું મહિલા મંડળ આ 3જા વર્ષમાં આ આનંદ મેળાનું આયોજન કરી રહ્યું છે. અમારી ખાસિયત એ છે આનંદ મેળાની કે અમે બધી જ આઇટમ અહીંયા જૈન જ હોય છે અને અમારા કુલ 21 સ્ટોલ છે. દરેક સ્ટોલમાં 2 ફૂડની આઇટમ રાખવાની છે. એટલે અમારે 42 આઇટમ અત્યારે આ પ્રાંગણમાં અમે પ્રિપેર કરી છે. અને જે આપણે ફાસ્ટ ફૂડનો જમાનો આવ્યો છે અને જે બધા છોકરાઓ ને યંગસ્ટર્સ બધા બહારે ખાય છે, તો આ અમે એક પ્રયાસ છે અમારા જ્ઞાતિનો કે આપણા બધા ખાવાનો શોખ તો બધાને જ હોય, એટલે આપણે બધા સાથે મળીને સાત્વિક અહીંયા ફૂડ મળે અને ખૂબ જ સારી રીતે ઘરે પ્રિપેર કરેલું ફૂડ મળે. આ આનંદ મેળાની અંદર ખાસિયત એ છે કે ટોટલી જેને કે કંદમૂળ વગરની આઇટમો, અને આ આઇટમો જે છે અહીંયા જ મળતી હોય છે. બીજી તમને ક્યાંય આઇટમ જોવા ન મળે. ધારો કે ભજીયા જે છે, એ ભજીયાની ખાસિયત હોય કે એમાં લસણ કે ડુંગળી હોય તો જ સારા લાગે, પણ અમારા જે આ જૈન જ્ઞાતિના જે ભજીયા જે છે એ તમને બીજે ક્યાંય પણ જોવા ન મળે. આવા અલગ અલગ પ્રકારની બધી વેરાયટીઓ છે. આ મહિલા મંડળ જે છે એ અલગ અલગ પ્રોગ્રામો કરીને
સતત સક્રિય રહીને એ આગળ કામ કરતું હોય છે. આ વિશા ઓસવાડ જૈન મહિલા મંડળે જે આનંદ મેળાનું આયોજન કર્યું છે એમાં અમે એક સ્ટોલ અમારા તરફથી મૂકેલો છે જેમનો નંબર 1 છે અને અમારી આઈટમ છે વઘારિયા અને સમોસા ચાટ છે. ભુજ ખાતે આર્ય સમાજ દ્વારા 33મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વૈદિક ધર્મના પ્રચાર પ્રસાર માટે પ્રયાસો હાથ ધરાયા હતા. વાર્ષિકોત્સવની ઉજવણીમાં દેવયજ્ઞ, ધ્વજારોહણ, ભજન સત્સંગ, સામૂહિક સંધ્યા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સમસ્ત ભુજ આર્ય સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિકોત્સવ પ્રસંગે સંસ્કૃત ભાષા અને વૈદિક વ્યાકરણના વિદ્વાન વક્તા શિવદત્ત પાંડે દ્વારા પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું હતું. અંતિમ દિવસે 5 કુંડીય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કચ્છના આર્ય સમાજના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિકોત્સવની ઉજવણીને સફળ બનાવવા આર્ય સમાજના પ્રમુખ ડોક્ટર V.H. પટેલ, મંત્રી મહેશ વેલાણી, મેનેજિંગ ટ્રસ્ટી યોગેશ વેલાણી સહિતના અગ્રણીઓએ અને આર્ય સમાજના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. परोपकार में रत रहता है, देश के लिए, धर्म के लिए काम करता है, तो उसका सम्मान होना चाहिए, होता भी है. और जो अच्छे व्यक्ति को भी नहीं समझ पाता है उसका अपमान भी हो जाता है. तो जो भी अच्छे पथ पर चलेगा, देश के लिए, धर्म के लिए काम करेगा, उसको दोनों सहन करने के लिए तैयार रहना चाहिए. सम्मान भी मिल सकता है, अपमान भी मिल सकता है. तो दोनों स्थिति में हम सम रहते हुए आगे बढ़ें, ये हमारा संदेश है वेद का. तो कुल मिलाकर के जो आर्य समाज भुज है, इसका वार्षिक उत्सव हो रहा है. इसके माध्यम से लोगों को ये संदेश दिया जा रहा है कि वे वेद की ओर मुड़ें, ईश्वर की ओर लौटें, वेद की ओर लौटें और एक सत्य पथ पर चलते हुए, धर्म के पथ पर चलते हुए अपने जीवन को सुखमय बनाएं, श्रेष्ठ बनाएं, अपने परिवार को आनंदमय बनाएं. આજના સાંપ્રત સમયમાં લોકો પરિવાર કરતાં મોબાઈલ અને ઇન્ટરનેટ સાથે વધુ જોડાયેલા રહે છે અને પરિવારને સમય આપી શકતા નથી. ત્યારે બધા જ લોકોને એકઠા કરીને કંઈક નવું કરવાનું સાહસ જુબેલી કોલોનીની મહિલાઓ દ્વારા કરાયો હતો. સામાન્ય રીતે રવિવારની રજા હોવાથી લોકો પોતાના ઘેર જ હોય છે, ત્યારે જુબેલી કોલોનીમાં દરેક લોકોએ પોતાની કોલોનીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પેઇન્ટિંગથી વિવિધ દિવાલો અને વૃક્ષો પર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. આ સાહસમાં ભુજની સહજીવન સંસ્થાએ પણ પૂરતો સહયોગ આપ્યો હતો. આ પેઇન્ટિંગ બનાવવામાં કોલોનીના બાળકોથી લઈને વૃદ્ધોએ પણ હાથમાં બ્રશ લઈને વિવિધ પ્રકારના ચિત્રો દોર્યા હતા. કોલોનીને સુશોભિત કરવા માટે કોલોનીના લોકોએ નેચરલ થીમ પર વધુ ફોકસ કર્યો હતો. ઉપરાંત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને પણ સાર્થક કરવા લોગો તૈયાર કરવામાં આવ્યા હતા. સાથે જ પાણી બચાવો, વૃક્ષોનું રક્ષણ કરવું તે સહિતના ચિત્રો કોલોનીની દિવાલો પર તેમજ વૃક્ષો પર બનાવવામાં આવ્યા હતા. પહેલાં તો અમે નેચરલ થીમ ઉપર જ ગયા છીએ કે કુદરતને કેમ બાળકો અને નેચરને વધારે આપણે નજીક લાવી શકીએ, એટલે નેચરલ થીમ અને એકદમ સિમ્પલ રાખી છે કે એ લોકો નાના છોકરાઓ બી કરી શકે. પણ એની સાથે સાથે જે હાલમાં આપણો નરેન્દ્રભાઈ મોદીનું જે અભિયાન, સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, એને ધ્યાનમાં રાખીને મને કહેતા ખુશી થશે કે બાળકોએ સામેથી કીધું કે આપણે કંઈક સ્વચ્છતા અભિયાનને લગતું કરીએ તો, એટલે એનો બી અમે લોકોએ લોગો અહીંયા પેઇન્ટ કર્યો છે. એની સાથે સેવ વોટરનો બી લોગો અમે અહીં પેઇન્ટ કરેલું છે. અને ઝાડ કે જે ઉનાળામાં આપણે ગોતતા હોઈએ છીએ કે ક્યાં આપણને છાંયો મળે, એ ઝાડનું કેમ રક્ષણ થાય અને એ વધારે ને વધારે સુશોભિત કેવી રીતના લાગે, એટલે અમે ઝાડને થડને ફરતે પણ આખો પેઇન્ટિંગ કરેલું છે. માંડવી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે 25મી જાન્યુઆરીના મતદાતા દિનની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મતદારોને જાગૃત કરીને મજબૂત લોકશાહીનું ગઠન થાય તે માટે ઉજવણી કરાય છે. ત્યારે માંડવી ખાતે મતદાતા દિનની ઉજવણી પ્રસંગે BLO દ્વારા કરવામાં આવેલી સારી કામગીરી બદલ શ્રેષ્ઠ BLOને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત જુદી જુદી શાળાના બાળકો અને શિક્ષકોને ઉપસ્થિત રાખીને મતદાર યાદી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે લોકશાહીમાં મતદાતાની ફરજો અને મતાધિકારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. માંડવીના મામલતદાર SK ડાભીના માર્ગદર્શન હેઠળ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. મતદાતા દિન તરીકે ઉજવવાની આજે પ્રોગ્રામ રાખવામાં આવેલ, એમાં BLO અને શ્રેષ્ઠ BLO તરીકે જેને કામગીરી કરેલ એમને પ્રોત્સાહિત તરીકે પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવ્યા અને
જુદા જુદા હાઈસ્કૂલમાંથી ટીચરો અને બાળકોને એકત્રિત કરી અને મતદાન જાગૃતિ અંગે વિગતે માહિતી આપવામાં આવી. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું સોમવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.